નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે આહવાના એસટી ડેપો ખાતે સ્વચ્છતા રેલી યોજાઈ। જવાહર નવોદય વિદ્યાલય સાપુતારાના વિદ્યાર્થીઓએ શહેરી નાટક દ્વારા મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા। ડાંગ આહવા રાજ્ય સ્તરે ચાલી રહેલા ગુજરાત એસટી નિગમના સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે તારીખ 12મી ડિસેમ્બરના રોજ ડાંગ જિલ્લાના આહવા એસટી ડેપો ખાતે વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। સ્વચ્છતા કાર્યક્રમમાં પોતાનો અમૂલ્ય યોગદાન આપનાર પીએમ શ્રી જવાહર વિદ્યાલયના આચાર્ય શ્રી એનએસ રાને, ઉપાચાર્ય શ્રી ડીઆર પાટીલ, શિક્ષક શ્રી બનવારીલાલ, શ્રીમતી પૂનમબેન વગેરે હાજર રહ્યા હતા। આહવા એસટી ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમારે શાળાના વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગેની નવોદય વિદ્યાલયનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર રાજેશ પવાદાન। सबने देखा, लोग चाय का कप लेते हैं, पानी की बोतलें लेते हैं, चिप्स लेते हैं, लेकिन कचरा डस्टबिन होने के बावजूद भी इधर उधर फेंकते हैं, जिससे सारा कचरा फैल जाता है और बस्टन आने का मन ही नहीं करता। और लोग दोष सरकार को देते हैं, सरकार को देते हैं, सरकार को देते हैं। अरे खाना तो हो गया, चलो ये कचरा डस्टबिन में डाल देते हैं। क्या चलो? अरे बहन जी, आपने क्या किया? क्या हुआ भैया, हमने क्या किया? आपने गीला कचरा और सूखा कचरा एक साथ डस्टबिन में डाल दिया। अरे भैया देखिए, हम कचरा डस्टबिन में डालते हैं तो भी आपको दिक्कत है और बाहर डालते हैं तो भी आपको दिक्कत है। QR कोड स्कैनर बराबर आने आ जो कोड છે આને સ્કેન કરવાથી સિસ્ટમ પર આપણે જે આર્ટિફિશિયલ આપણે લિંક ઓપન થશે એના અંદર બધી ડિટેલ્સ મૂકેલી છે જેમ કે પેલું આપણું જે કે સ્કેન કરશે મોબાઈલ નંબર પછી આપણું વિભાગ એટલે કે વલસાડ આવે પછી આપણું ડેપો સિલેક્ટ કરવાનો આવે કે આવો આવે છે પછી એના ઉપર આપણે અભિપ્રાય આપવાનો છે કે બસ ડેપોની સફાઈ કેવી છે સારી મધ્યમ કે નિમ્ન તો આપણા જે કંઈ અભિપ્રાય હોય તે આપણે ત્યાં ટીક માર્ક કરવાની છે બરાબર છે। ફોટો અપલોડનું પણ છે એના અંદર આપણે સ્વચ્છતા અંગેના ફોટો પણ સારા હોય તો આપણે અપલોડ કરીને એને શેર કરી શકીએ બરાબર। અને તમામ પ્રોસેસ ફોલો કરીને પછી લાસ્ટમાં આપણે સબમિશન બસની સફાઈ પણ આવે છે, બસ આવે છે બસ નંબર પણ આવે છે, બસની સફાઈ પણ આવે છે। હવે સાહેબને એમના મોબાઈલમાં એક તમને ડેમો બતાવી દઈએ એટલે તમે બધા પાસે પછી કરાવો સાહેબ આ તમે જોજો। એટલે જો આપણે સ્કેનર આપણે ઓપન કરીએ એટલે કોડ પર આપણે એને સ્કેન કરવાનું છે એટલે અહીંયા છે ને આ લિંક આવશે બરાબર છે। લિંકને આપણે ક્લિક કરશું એટલે ઓપન થઈ જશે જેમાં काउंटिंग नंबर पूरा नहीं जाए પછી ओपन થશે બરાબર છે। ये अपने आप गूगल में चला जाएगा। હા गूगल स्टोर से હવે આપણો અભિપ્રાય આવે, તમારો અભિપ્રાય બરાબર, એમાં અભિપ્રાય નંબર, મોબાઈલ નંબર, વિભાગનું નામ લખો, સાહેબનો નંબર નામ ચાલો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।